તો કેમ છો મારા વાલા ગુજરાતીઓ? તો ભાઈ આજે હતો રવિવાર અને રવિવારના દિવસે ભાઈ કોલેજમાં રજા હતી અને બુનનાન બધાને ભાઈ સ્કૂલમાં રજા હતી. તો ભાઈ એકદમ ફ્રી હતા. તો ભાઈ વરસાદનું વાતાવરણ હતું, ઘરે ભાઈ ઝરમર વરસાદ ચાલુ હતો અને ભાઈ ઈચ્છા થઈ હતી ચોક ફરવા જવાનું. અને ભાઈ પપ્પાએ કાકડા મોની છે એટલે ભાઈ આવી ગયા છીએ ભાઈ અત્યારે શહેભર ગોગ જઈને પછી તારણ માતાજીના મંદિરે. અને ભાઈ આટલામાં મને બહુ ગમતી હોય ને જગ્યા તો એ જગ્યા તારણ માતાજીનું મંદિર. કારણ કે ભાઈ જો આ રીતે ભાઈ પર્વતોની વચ્ચે મંદિર અને એકદમ શાંત મંદિર. આટલા કોઈ ભાઈ ભીડ કે એવું નહીં હોતું તો મંદિરમાં કોઈ લાઈન કઈ રીતની કોઈ સિસ્ટમ નહીં હોતી. જુઓ ભાઈ અહીંયા ભાઈ આ રીતની સિસ્ટમ હોય તો ભાઈ આ જે પથ્થરના ઢગલા કરેલા રહ્યા ને તો પથ્થરના ઢગલા કરીને ભાઈ એક માનતા માનવાની હોય કોઈ બી, અને એ માનતા પૂરી થઈ જાય તો બધા પાછા ફરીથી હોય કારણ માનતા પૂરી કરવા માટે આવતા હોય એવી બધી સિસ્ટમ હોય. અને ભાઈ જગ્યા જુઓ ખાલી ફોટોશૂટ માટે તો ભાઈ બેસ્ટ જગ્યા. અને ભાઈ અમે તો અવારનવાર આ સાઈડ આવવાનું થાય ને તો એ જગ્યાએ આવીએ જ છીએ. જુઓ ભાઈ હા ભાઈ એક નાનકડી ગુફા જેવું આવી તો ભાઈ આટલામાં આજુબાજુમાં બહુ મસ્ત જગ્યા હોય ફોટોશૂટ માટે નથી. આ રીતની ગેલેરી ભાઈ જો આ રીતનું આજુબાજુ નાનકડું જંગલ ફરવાની તો બહુ જ મજા આવે. એવું એક દિવસ આખું હોય કારણ કેમ્પિંગ બ્લોગ માટે કાઢવા હોય ને તો કાઢીએ કાંઈ એવી બેસ્ટ જગ્યા. બરાબર ભાઈ હું તો બ્લોગ બનાવતો આગળ આવતો રહ્યો. મમ્મી બૂનને પપ્પાને બધા જ ઉપર દર્શન કરી. હવે થોડું આમ પર્વતના અડધમાં એટલે અડધા પર્વત ઉપર મંદિર એટલું આપણે ચડવું પડે એ રીતનું કંઈક હોય. બાકી તો ભાઈ આજુબાજુ જગ્યા બહુ મસ્ત હોય. તો ભાઈ એકણ હું વિડીયો બનાવતો હતો ને હું અધરાઈ ગયા. મને બીજી વસ્તુ હતો આપણે કોઈ બી જગ્યાએ ફોટોશૂટ માટે જઈએ ને તો આપણે એકણ બેકગ્રાઉન્ડ ખોરતા હોઈએ. તો ભાઈ એકણ બેકગ્રાઉન્ડ જુઓ ખાલી ભાઈ પથ્થર અને પથ્થરના વચ્ચે જે ગેપ ઉપર આ રીતની લીલ જામી જઈ તો ભાઈ જુઓ ખાલી દિવાલ જેટલી મસ્ત લાગી રહી બરાબર. આવી મસ્ત જગ્યાઓ હોય વૈકણ. તો ભાઈ વૈકણ હું એકાદું રીલ શૂટ કરી દઉં પણ સ્ક્રિપ્ટ કે એવું બધું કોઈ રેડી નહીં. અને ભાઈ હું સ્ટેન્ડ બેન્ડ કશું લાવે નહીં એમાં જ આવતું. પણ અને ભાઈ આ જગ્યા ઉપર આવે ને તો બ્લોગ બનાવવાની ઈચ્છા થઈ ગઈ, તમને બતાવવાની ઈચ્છા થઈ ગઈ તો બતાડી દીધું બરાબર. અને એક બીજી વસ્તુ કે બ્લોગ બનાવવાની ઈચ્છા છે એમ થઈ તો આટલામાં હાલ આટલામાં મારા સિવાય બીજું કોઈ હદ નહીં એટલે. અને ભાઈ શહેભર કોક જતો તો ભાઈ એકણ તો મેળો હતો ભાઈ એટલી બધી પબ્લિક હતી ને રવિવાર હતો એટલે તો ભાઈ અનકમ્ફર્ટેબલ ફીલ થતું હતું. બોલી જ ના કાંઈ કેમેરો ઓન કરીને બોલી જ ના કાંઈ. અને કંઈની વાતનો ભાઈ બ્લોગ બનાવતો આટલામાં ફરું આટલામાં દિવાલ જુઓ ખાલી સન. બાકી તો ભાઈ થોડો બફારો હો અને હવે અહીંથી જઈશું સીધા ઘરે. બાકી તો ભાઈ આપણો નેનો ચકડો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો. ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને જો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કર્યા વગર ના જતા.